કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે। મુખ્યમંત્રીએ કટાક્ષ કરતા જણાવ્યું કે અમે બધા ભણેલા ગણેલા છીએ અને ગુજરાતના લોકો શિક્ષિત હોવાથી સત્ય જાણે છે। તેમણે ઉમેર્યું કે આવા નિવેદનો કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે અને આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ વારંવાર ગુજરાતીઓનું અપમાન કરે છે, જેનો બદલો રાજ્યની જનતા આગામી સમયમાં ચોક્કસ લેશે। આ મામલે રાજ્યમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। એને તો શું છે કે આપણામાંથી ખામીઓ શોધવાની છે, ખામીઓ શોધીને અને આગળ કરવાનું છે। અને ખામીઓ કેવી રીતે થાય? કામ કરીએ તો ખામી થવાની છે ને, કામ જ ના કરે શું ખામી થાય? એ લોકોની ખામી ના હોય, કારણ કે એ લોકો કામ જ નથી કરવાનું। એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે, અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે। આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ ક્યારેય માફ નહીં કરે। આ દેખાય છે કોંગ્રેસની માનસિકતા। કદાચ હજી અહીંયા મને લાગે છે કે આપણે બધા કોંગ્રેસની આ માનસિકતાને એ ક્રશ કરવાની સાચી જરૂર છે। જે રીતે બૂથની અંદર આપણે ગુજરાત કોંગ્રેસ મુક્ત ગુજરાતનો જે સંકલ્પ છે એ સંકલ્પને હજી વધારે પ્રબળ કરીને એ દિશામાં મિત્રો આગળ વધવાનું છે।